નમસ્કાર સંદેશ ન્યૂઝ સાથે હું છું પૂનમ। ભર ઉનાળે કચ્છમાં કરા પડ્યા છે। સતત બીજા દિવસે કચ્છના વાતાવરણમાં પલટો આવ્યો છે। કચ્છના રાપર વિસ્તારમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે। રાપરના અલગ અલગ વિસ્તારમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે। ખેડૂતોમાં વરસાદી ઝાપટાના કારણે ચિંતા વ્યાપી ચૂકી છે। ગઈકાલે પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ। હિરેન, ખાસ જો વાત કરવામાં આવે વરસાદી ઝાપટાના કારણે ખેડૂતોને કેટલું નુકસાન જઈ શકે છે, કયા કયા પાકને ખાસ અસર થઈ શકે છે, શું કહેશો હિરેન? પૂનમ, અત્યારે ખાસ કરીને ઉનાળાની સિઝન છે એટલે આંબા જે કેરી કહેવામાં આવે છે, કેરીના પાકને 50% થી વધારેનું નુકસાન થયું છે। ગઈકાલે પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા હતા અને આજે પૂર્વ કચ્છના રાપર વિસ્તારમાં કરા સાથે વરસાદી ઝાપટા પડ્યા છે એટલે ખાસ કરીને કેરીના પાકને નુકસાન થાય છે। જ્યારે કચ્છનો બીજો મોટો પાક છે ખારેકના પાકને પણ આ વરસાદી ઝાપટાના કારણે નુકસાન થાય તેવી શક્યતા છે। જી, આભાર આપનો તમામ માહિતી બદલ હિરેન। તો જે રીતે પશ્ચિમ કચ્છમાં પણ વરસાદી ઝાપટા પડ્યા તેના કારણે હાલ તો ખેડૂતોમાં પણ ચિંતા વ્યાપી ચૂકી છે। ભર ઉનાળે કચ્છમાં કરા પડ્યા છે, ખાસ કરીને જે ખેતરમાં ઉભા પાક છે તેને નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। સતત બીજા દિવસે કચ્છના વાતાવરણમાં હાલ પલટો જોવા મળી રહ્યો છે।